જય રામદેવ પીર મારી બહેનો, મારા ભાઈઓ, વડીલો દરેકને જય રામદેવ પીર। પરંતુ મારે એક પ્રશ્ન એ કરવો છે કે રામદેવ પીરની અંદર જે ભેરવો આવે છે, જે ભેરવાનો વધ કર્યો તો તેના વિશે તમે કેટલું જાણો છો કે ભેરવો ખરેખર રાક્ષસ છે? જે રીતે તમે અખ્યાનની અંદર જોયું હશે અથવા તો કોઈ પણ બીજી જગ્યાએ તમે જોયું હશે કે જે રીતે ભેરવાને રાક્ષસ બતાવે છે, તો આપણે તેના વિશે થોડીક જાણવાનો પ્રયત્ન કરશું। તો લાસ્ટ સુધી વિડીયો તમે જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને વધારે વિડીયો પસંદ આવે તો શેર કરજો મારી બહેનો, મારા ભાઈઓ, અને સત્ય ક્યાંક ને ક્યાંક તમે જાણી શકો। તો આપણે શરૂઆત કરી કે ભેરવાનો વધ। વિરમદેવ અને રામદેવ બંને સાથે રહેવાની સુવિધા મળવાથી એમના માટે વિકાસનો સેતુ રચાયો છે। એ સંજોગે એમના માટે ઈશ્વરના આશીર્વાદ સમાન બન્યો છે। દરબારવાસનું વાતાવરણ આનંદિત બન્યું છે। નિર્જવ દિવાલો જીવત બની છે। બાલનાથ ગુરુની વાણી સાંભળ્યા પછીથી મૃણલદેવના મનની સંકીર્ણતા નષ્ટ પામી છે। ચંદ્રની કળાની જેમ બંને બાળકોની શારીરિક અને માનસિક વિકાસની વૃદ્ધિ થઈ રહી છે। એમના શિક્ષણ માટેનો પ્રબંધ ગોઠવાયો છે। અસ્પાલ આવીને ઘોડે સવારીની તાલીમ આપતા અજમલજી અને મૃણલદેવ એમની પ્રેરણાનો સ્ત્રોત હતો। એક પછી એક વર્ષ ચાલ્યા જાય છે। બંને ભાઈઓની ઉંમર સરખી છે। તેઓ 20 વર્ષને આંબી ગયા છે। એમની બાળ સહજ પ્રવૃત્તિઓ બદલાઈ છે। એમનામાં નવયુવાનની તાજગીનો આવિષ્કાર થયો છે। એમની આંતરિક પાંખો ઉડવા માટે તલસી રહી છે। એમના વિશ્વનો વિસ્તાર થઈ રહ્યો છે। રામદેવ અને વિરમદેવના રસના વિષયો અલગ છે। વિરમદેવને રાજકારણ ગમે છે અને એમને વહીવટનું કામ ફાવે છે, તેથી અજમલજીએ એ કામ એમને સોંપ્યું છે। એમાં તેઓ વ્યસ્ત રહે છે। એમના લગ્ન થયા હોવાથી તેઓ સાંસારિક જવાબદારી પણ નિભાવે છે। રામદેવને સમાજકરણમાં રસ છે। તેઓ પ્રકૃતિ પ્રિય છે। એમને કુદરતનું સાંધ્ય ગમે છે। એમના ઘોડાનું નામ લીલુડો છે। એની પર પલાણ કરીને તેઓ જુદા જુદા ગામડે જાય છે, લોકોને મળે છે, એમના ખબર અંતર પૂછે છે, સુખ દુઃખની કહાણી સાંભળે છે, લોકજીવનની ખામીઓ અને ખૂબીઓનું નિરીક્ષણ કરે છે। ઘણીવાર બાલનાથજીના આશ્રમે પણ જાય છે, એમની સાથે આધ્યાત્મિક ચર્ચા કરે છે, મનમાં મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો પણ મેળવે છે। લોકગઢના રાજાએ ભેરુમલને હડહડતો અન્યાય કર્યો હતો, તેથી તેણે એ રાજાની સામે વેર લેવા બળવો જાહેર કર્યો। એ ખૂંખાર, જનુની, બહારવટીયો બની ગયો। એટલે હવે તમે ભેરવો કેવી રીતના બન્યો, રાક્ષસ એક બારવટીયો કેવી રીતના બન્યો, એ તમે જોઈ શકો છો કે એની સાથે કંઈક ને કંઈક અન્યાય થયો હતો, તેના કારણે એ રાક્ષસ બન્યો હતો। તો આપણને અહીંથી જાણવા મળે છે મારી બહેનો, મારા ભાઈઓ, કારણ કે આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને તેવું લાગે કે એ રાક્ષસ હતો, તો આમાં કંઈક બારવટીયો બતાવ્યો છે। આગળ વાંચીએ મારી બહેનો। એણે અનેક નિર્દોષ લોકોને મોતના ઘાટે પહોંચાડી દીધા હતા। ધોળા દિવસે ગામમાં પહોંચીને લોકોને મારીને માલ મિલકત લૂંટતો હતો અને એના નામથી લોકો ધ્રુજતા હતા। એ બહારવાટિયાને લોકો ભેરવા રાક્ષસના નામથી જાણતા હતા। તો ભેરવો છે એ બારવટીયો હતો એવું આની અંદરથી આપણને જાણવા મળે છે મારી બહેનો, મારા ભાઈઓ, વડીલો, દરેક મિત્રોને। જો તમને વિડીયો સારો હોય એમ લાગે કે ભાઈ અમને કંઈક નવું જાણવા મળ્યું છે કે ભેરવો રહ્યો એ બારવટીયો હતો, તો આગળ પણ મારા જે વિડીયો છે આના લગતા રામદેવ પીરના એ આવશે, તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો મારી બહેનો। આપણે આગળ વાંચીએ કે રામદેવ જે ગામે જતા હતા એ ગામના લોકો એમની આગળ ભેરવા રાક્ષસના ત્રાસની ફરિયાદ કરીને કહેતા હતા, રામદેવજી, અમને ભેરવાના ત્રાસથી બચાવો। એની બીકે અમે ઘરની બહાર નીકળી શકતા નથી, બહાર ગામ જઈ શકતા નથી, ખેતરના કામે જઈ શકતા નથી, રાતે નિરાતે ઊંઘી શકતા નથી, એના જુલ્મમાંથી અમને મુક્ત કરો। લોકોની ફરિયાદ સાંભળીને રામદેવજી બાલનાથજીને મળ્યા, એમને ભેરવાના જુલ્મની હકીકત જણાવી। બાલનાથ કહે, રામદેવ, લોકોની યાતનાનું નિવારણ તમારા હાથથી જ થશે। ભેરવાનો અંતકાળ તમારા વડે આવશે, એનો વધ તમારે કરવો પડશે। બીજા જ દિવસે રામદેવ લીલુડા ઘોડા પર પલાણ કરીને ભેરવાની શોધ માટે નીકળી પડ્યા। ભેરવો ડુંગરની ગુફામાં બેફિકરો થઈને સૂતો હતો, એને પડકારીને રામદેવે જગાડ્યો। ભેરવો કહે, છોકરા, તને તારું મોત અહીં ખેંચી લાવ્યું છે, તું અહીં મારી ગુફા સુધી પહોંચી ગયો છે, તેથી તને જીવતો નહીં છોડું। તે અહીં સુધી આવવાની હિંમત કરી કઈ રીતે?
એવું ભેરવો કહી રહ્યો છે. કોને? રામદેવ પીરને. જરાય ડર્યા વિના રામદેવ કહે, તે લોકો પર જુલ્મ ગુજાર્યા છે, અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આજ તારો અંતકાલ આવી ગયો છે. રામદેવના બોલ સાંભળીને ભેરવો તલવાર લઈને રામદેવ પર ઘા કરવા તૈયાર થયો ગયો. એ જોઈને રામદેવ પોતાની તલવાર વડે એની તલવારને એના હાથમાંથી છોડાવી અને ગુફાની ભીત સાથે દબાવ્યો. એનું ગળું દબાવીને નીચે પાડ્યું અને મોતને ઘાટ ઉતારી દીધો. પછી ભેરવાને મારવા માટે રાજાના શસ્ત્રો સૈનિકો હાંફી ગયા હતા. ઘણા સૈનિકોને ભેરવાએ મારી નાખ્યા હતા. એવા જુલ્મી ભેરવાનો વધ કરીને રામદેવ બાલનાથના આશ્રમે પહોંચ્યા. ભેરવાના મોતના સમાચાર આપ્યા. બાલનાથે પ્રસન્ન થઈને રામદેવને આશીર્વાદ આપ્યા. રામદેવ કહે, ગુરુદેવ, હું તો માત્ર નિમિત્ત છું. આપની કૃપાથી જ એનો વધ થયો છે. ભેરવ વધની આ વાત સાની ન રહી. રામદેવની વીર પુરુષ તરીકેની ખ્યાતિ કંઠોપકંઠ રાજસ્થાન, ગુજરાત અને સિંધ સુધી પહોંચી ગઈ. ભેરવાથી ત્રસ્ત લોકો રામદેવના નામનો જનજનાદ ગજવતા હતા. રાજા દરબારમાં ભાટ અને ચારણો પરાક્રમી રામદેવની પ્રશંસા કરતા હતા. તો તમે કદાચ સાંભળ્યું હશે મારી બહેનો કે રામદેવ પીર જે છે ભેરવાની વાત સાંભળી હશે. ભેરવો કદાચ તમને રાક્ષસ જ કદાચ એવું લાગતું છે કે રાક્ષસ જ છે, પણ આ જે બુકની અંદરથી આપણને જાણવા મળે છે કે ભેરવો એક રાજા હતો અને એની સાથે અન્યાય થયો હતો અને એ અન્યાયના ઓલામાં બદલો લેવા માટે દરેકને મારતો હતો અને લૂંટતો હતો. અને એ એક બારવટીયો હતો, પણ જે એની પ્રવૃત્તિ હતી એ કહેવાય છે ને કે રાક્ષસ જેવી હતી. તેના માટે એને રાક્ષસ. તમને કંઈક નવું જાણવા મળ્યું હોય મારી બહેનો તો મેં તમને કીધું એમ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાકી ટચ કરો. मैंने टच किया